ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદ તેમજ હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને છડી ઉત્સવ સહિતના પર્વને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી। બેઠકમાં ડીવાયએસપી સી.કે. પટેલ સહિત ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ પણ કરી હતી। આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા। તમામ આગેવાનોએ એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવા અને કોમી એકલાસ જાળવવા સહકાર આપવાની ખાતરી આપી હતી। પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। હિન્દુ ભાઈઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય, શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, છડી નોમના તહેવારો આવતા હોય અને આગામી 26 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો ઈદે મિલાદનો તહેવાર આવતો હોય। આ બધા તહેવારો ભાઈચારાના વાતાવરણમાં કોમી એકલાસપૂર્વક ઉજવાય એના અનુસંધાનમાં આજે ભરૂચ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝનના તમામ હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોની અહીંયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના પટાંગણમાં આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું। ખૂબ મોટી સંખ્યામાં શાંતિ સમિતિના મિટિંગના સભ્યો ઉપસ્થિત રહેલા અને એ બધા સભ્યોને આ તહેવારો શાંતિમય રીતે ઉજવાય એના માટે પોલીસ તરફથી અપીલ કરવામાં આવેલી અને એ બધા સામાજિક આગેવાનોએ અને શાંતિ સમિતિના સભ્યોએ અમને ખાતરી આપેલી છે કે આ શાંતિ સમિતિના બધા તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાશે અને આ અનુસંધાને અમારા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે અને બધા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે પોલીસ પ્રશાસન પણ બધી જ રીતે સજ્જ છે અને પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહેલ છે।